સુરત મનપાની બીઆરટીએસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી હોય તેમ વરાછામાં રૂટ નંબર 17ની બીઆરટીએસ બસમાં એસી બંધ હોવાને લઈ મુસાફરો અને ડ્રાઈવર વચ્ચે માથાકૂટ થઈ હતી. મહિલાઓએ મોબાઈલ કેમેરો ચાલુ કરતા એસી શરૂ થયું, પરંતુ થોડા સમય બાદ ડ્રાઈવર બસ રસ્તા પર છોડી ચાલ્યો ગયો હોવાનો આક્ષેપ કરાયો હતો. સુરતની બીઆરટીએસ સેવામાં મુસાફરોની હાલાકીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વરાછામાં રૂટ નંબર 17ની બીઆરટીએસ બસમાં એસી બંધ હોવાને લઈ મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. બસમાં ભારે ગરમી અને ગુંગળામણ વચ્ચે મુસાફરોએ એસી ચાલુ કરવા ડ્રાઈવરને આજીજી કરી હતી. જોકે ડ્રાઈવરે મુસાફરોને કહ્યું હતું કે ગરમી લાગતી હોય તો બસમાંથી ઉતરી જાઓ. જ્યારે એક મહિલા મુસાફરે મોબાઈલનો કેમેરો ચાલુ કરતા એસી ચાલુ કરવામાં આવ્યું, પરંતુ વિવાદ અહીં જ અટક્યો નહીં. વરાછા મિની બજાર પાસે ડ્રાઈવર બસ થંભાવીને ત્યાંથી ચાલ્યો ગયો હોવાનો આક્ષેપ મુસાફરોએ કર્યો હતો. મહિલા મુસાફરોએ ઘરે જવા માટે વિનંતી કરી હોવા છતાં તમામ મુસાફરોને રસ્તા પર જ ઉતારી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. હાલ તો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈ જાહેર પરિવહન સેવામાં મુસાફરો સાથે આવું વર્તન કરનાર કર્મચારીઓ સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તેવા સવાલ ઉઠી રહ્યા છે. નમસ્કાર સાથીઓ, હું ચંદ્રિકા સોલંકી. અત્યારે અમે સુરત સિટી બસથી બસ સ્ટેન્ડથી 17 નંબરની સિટી બસમાં બેઠા બકરાની જેમ બધા અહીંયા ઊભા છે અને એટલી બધી ગરમી લાગતી હતી તો અમે એને એસી ચાલુ કરવાનું કીધું તો કે એસી બગડી ગયું છે ભાઈ, નાટક કર્યા. અને પછી અમે વિડીયો બનાવ્યો કે ભાઈ તું એસી ચાલુ કર, ગભરામણ થાય છે, કાચ પણ બંધ છે, બરાબર. અત્યારે તમે જુઓ જોડે રસ્તામાં ગાડી ઊભી કરી દીધી છે. અમને બધાને એવી દાદાગીરી કરીને ધમકી આપે છે કે તમે બધા અહીંયાથી ઉતરી જાઓ. અને અત્યારે જો એસી ચાલુ થઈ ગયું, અત્યારે ઠંડો પવન આવી રહ્યો છે. બેન આવે છે ને પવન, હવે આવે છે. પબ્લિક જાય કે બીજી બસ તો મૂકતા નથી વધારે. બોલો બેન, બોલો. બીજી બસ તો વધારે મૂકતા નથી, આટલું પબ્લિક જાય કા? અને એસી બંધ હતું, એસી બંધ હતું, હવે ચાલે છે. હવે એસી ચાલે છે. હા. તો આ ખરેખર સુરતનું જે કોર્પોરેશન છે એને જોવું જોઈએ કે આ જુઓ કેવી હાલત છે. બસો પણ મૂકતા નથી બીજી, અને અહીંયા બધા હેરાન થઈ રહ્યા છે. અને આ ડ્રાઈવર તો નીકળી જ જાય છે. જો અહીંયાથી જુઓ, આ ડ્રાઈવરે રસ્તામાં ઊભી રાખી છે અને આ ભાઈ છોડીને જતા રહ્યા છે. આ ભાઈ છોડીને જતા રહ્યા છે. એટલે આ સુરતના કમિશનર સુધી અમારો વિડીયો પહોંચે કે જુઓ અહીંયા ડ્રાઈવર કેવી દાદાગીરી કરે છે ને પબ્લિકને કેવી રીતે હેરાન કરી રહ્યા છે. આ બધી પબ્લિક જો ઘરે જવા વાળી, સોમવારનો આજે બધાને ઉપવાસ છે, દીકરીઓએ શ્રાવણ મહિનાનો ઉપવાસ કરેલો છે, આ બધા લેડીઝો છે અને આ બધા જો હેરાન થઈ રહ્યા છે. એસી કે બગડી ગયું છે, બગડી ગયું છે. અત્યારે એસી ચાલે છે ને બેન, એસી ચાલે છે ને? હવે ચાલુ થયું છે. હવે બોલો બોલો ભાઈ, એ લોકો ફેરા કેન્સલ કરવાના, એસી હવે ચાલી રહ્યું છે. ત્યારે બંધ થઈ ગયું. ત્યાં સુધી શું કહેતા હતા આપણને? હા, બંધ છે, એસી નહીં ચાલતું, એસી બગડી ગયું છે, બંધ છે, એસી નથી ચાલતું. અત્યારે એસી ચાલુ થઈ ગયું છે અને આ તમે જો ડ્રાઈવર ગાડી છોડીને નીકળી ગયા છે, ઉતારીને રસ્તા વચ્ચે. ડ્રાઈવર છે નહીં, ડ્રાઈવર છે નહીં અને આ ઉતારીને આવી રીતે જતા રહ્યા, બરાબર છે. આ જો આ પબ્લિક જો ગાડીની અંદર. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.